કોઈ એક માલધારી ભાઈ, એમના એક ખાસ મિત્ર પ્રોફેસર સાહેબ, એ ગણિતના બહુ જ મોટા વિદ્વાન પ્રોફેસર. એટલે પેલો માલધારી તો અભણ માણસ, એટલે એને એમના મિત્રને પૂછ્યું કે ભાઈ, મારી પાસે 100 ઘેટા છે, આ વાડામાં 100 ઘેટા પુરાણા છે, આમાંથી એક ઘેટું નીકળી જાય તો કેટલા બચે? પ્રોફેસર ને આવો, એ પણ ગણિતના પ્રોફેસર, એને પ્રશ્ન પૂછ્યો. હવે પેલો તો હસવા લાગ્યો કે ભાઈ તું અભણ છે, તને ખબર નથી? મિત્ર, હવે કોઈ મોટો પ્રશ્ન છે? 100 માંથી એક જાય એટલે 99 બચે, સીધી વાત છે. કોઈ સામાન્ય બાળક કોઈ તો જવાબ આપી શકે. ત્યારે એ માલધારી હસવા લાગ્યો. એ પ્રોફેસર મિત્રને કહે, ભાઈ તારી વાત ખોટી. આ 100 ઘેટા છે ને, આમાંથી એક ઘેટું જગ્યા વાડમાંથી કરીને નીકળી જાય ને, તો એકની વાહે બીજું જાય, બીજાની વાહે ત્રીજું જાય, એમ ગતાનું ગતિ, એક જાય એટલે બધાય જાય. એને એક પ્રવાહ કીધો છે. એ પ્રવાહના આપણે સંતાનો નથી. આપણે આપણું જીવન પરમાત્માએ આપ્યું છે, તો કંઈક આવું સત્યનું ભાતું, કંઈક સારી સમજ, જ્યાંથી શુભ મળે ત્યાંથી, હા, જ્યાંથી સારું મળે એને ગ્રહણ કરવું જોઈએ. હવે માણસનો સ્વભાવ કેવો છે, પહેલેથી જ પૂર્વ ગાંઠ બાંધી લે કે આ માણસ આવો જ છે, પછી લાખ સત્ય ને સાચું ને સારું બોલે ને તોય આપણને એ દુશ્મન જેવો જ લાગે. એ પૂર્વ ગાંઠ છે. એ જે ગાંઠ બંધાઈ ગયેલી છે એ વધારે મજબૂત બની જાય.